ઇટાદરા ગામે ધોધમાર વરસાદને પગલે ઘૂંટણસમાં પાણી ભરાયા. માણસા તાલુકામાં રવિવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. એમાંય ખાસ કરીને સાંજે 5 વાગ્યાની માહિતી મુજબ ઇટાદરા ગામે નવા બસ સ્ટેન્ડ સહિત અન્ય વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગ્રામજનો સમસ્યાથી પીડાઈ રહ્યા છે. રવિવારે ખાબકેલા વરસાદમાં ઇટાદરા ગામે નવા બસ સ્ટેન્ડ સહિત અન્ય વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. જે પાણીમાંથી પસાર થતા સમયે રિક્ષા ફસાઈ ગઈ હતી, જેને ભારે જહેમતે બહાર કાઢવામાં આવી હતી. વરસાદી પાણી ભરાતા દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા હતા. પાણી ભરાયેલા વિસ્તારમાં ગ્રામ પંચાયત, બાલ મંદિર, હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા, બેંક અને સહકારી દૂધ મંડળી આવેલી છે. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી. એમાંય ખાસ કરીને ગામમાં આવેલ નાથીબા સરોવર સંપૂર્ણ ભરાયેલું રહેતા અને વરસાદી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સમસ્યા સર્જાઈ છે. અત્રે માણસા તાલુકામાં અત્યાર સુધી 269 મીમી વરસાદ નોંધાયો છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.